ગાંધીધામ તાલુકાના અંતરજાર ખાતે આવેલ સુપ્રસિદ્ધ પાતળિયા હનુમાનજીનું મંદિર કેશલેસ ડિજિટલ મંદિર થવા જઈ રહ્યું છે। આ પ્રસંગે સાધુ સંતો, સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો, વિશાળ સંખ્યામાં ભક્તજનો જોડાશે। 15 ઓગસ્ટ સાંજે 5 વાગે વેબસાઇટ લોન્ચિંગ, 7:30 કલાકે 1008 દીવાની મહાઆરતી અને ત્યારબાદ રાજુ ઉત્સવ ટીમ દ્વારા દેશભક્તિના ગીતોનું કાર્યક્રમ મોડી સાંજ સુધી ચાલશે। મંદિરમાં હાજર તમામ દર્શનાર્થીઓ મહાઆરતીનો લાભ લઈ શકશે। કાર્યક્રમને આખરી ઓપ આપવા તારીખ 14 ઓગસ્ટના સાંજના અરસામાં મીટિંગનું આયોજન રાખવામાં આવ્યું હતું, જેમાં શંભુભાઈ આહિર, રાજભા ગઢવી, રમેશભાઈ આહિર, રાજુભાઈ ઉત્સવ, ભરતભાઈ ઠક્કર, મુકેશભાઈ સેવક સહિતના કાર્યકરો જોડાયા હતા। જય શ્યારામ। હું રઘુભાઈ આહિર, પાતળિયા હનુમાન મંદિરના સેવક। બહુ ખુશી થાય છે, બહુ આનંદની લાગણી થાય છે કે જે દિવસની રાહ જોઈને બેઠા હતા એ દિવસ કાલે આવે છે, કાલે છે। તો પહેલે તો મારા વતી અને પાતળિયા હનુમાન વતી તથા સનાતન ધર્મ વતી હું તમને આમંત્રણ પાઠવું છું કે કાલે 15 ઓગસ્ટ 2026ના પાતળિયા હનુમાનજી મહારાજ મંદિર પધારો અને આ કાર્યક્રમનો લાભ લો। આ કાર્યક્રમ મેન તો પાતળિયા હનુમાનજી મંદિર પોતાનું ખુદનું ડિજિટલ એપ લોન્ચ કરે છે, જેમાં મંદિરની તમામ સેવાઓ, મંદિરમાં થતી તમામ એક્ટિવિટીઓ, જેને કહી શકાય કે ભગવાન અને ભક્તનું સીધું મિલન થશે એવું એપ લોન્ચ કરશું। સાથે 1008 દીવાઓની આરતી છે, સાથે 15 ઓગસ્ટને લગતા સ્વતંત્રતાના બધા કાર્યક્રમો છે। તો એના માટે આજે સૌએ સાથે સંસ્થાઓ સાથે મળીને જે મિટિંગ રાખી હતી એ મિટિંગમાં આ બધા કાર્યક્રમનો આખરી ઓપ આપેલ છે। કાલે આપણે બધાએ સાથે મળીને આ ત્રિવેણી સંગા કાર્યક્રમને ભવ્યથી અતિ ભવ્ય બનાવી એવી મારી આશા છે તથા સૌને મારું હાર્દિક નિમંત્રણ છે। જય સિયારામ।